અરવલ્લીના સાબર ડેરીમાં કરોડોના કૌભાંડના આક્ષેપોનો મામલો કરવામાં આવ્યો છે, જેમાં સાબર ડેરીમાં કરોડોના કૌભાંડના આક્ષેપો થઈ રહ્યા છે, જેમાં બાબુ બારદાન નામના વ્યક્તિનો આ વિડીયો અને મેસેજ વાયરલ થયો છે। પશુપાલકોના જુદા જુદા સોશિયલ મીડિયા ગ્રુપમાં વિડીયો વાયરલ થયો છે અને કરોડોની કિંમતની કાર કન્ટેનરમાંથી ઉતારીને વધામણા કરવામાં આવ્યા। બ્રહ્માજી મંદિરમાં કરોડોની કારના વધામણા કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એમએલએ ધવલસિંહ ઝાલાએ પણ બાબુ બારદાન સામે આક્ષેપો કર્યા છે। સાબર ડેરીમાં કરોડોના કૌભાંડના આક્ષેપોનો મામલો સામે આવ્યો છે, જેમાં કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું તેવા આક્ષેપો થઈ રહ્યા છે। તો બાબુ બારદાન નામના વ્યક્તિનો વિડીયો અને મેસેજ વાયરલ થયો છે, જેમાં પશુપાલકોના જુદા જુદા સોશિયલ મીડિયા ગ્રુપમાં આ વિડીયો વાયરલ થયા છે। કરોડોની કિંમતની કાર કન્ટેનરમાંથી ઉતારીને તેના વધામણા કરવામાં આવ્યા છે। સંવાદદાતા સુનિલ પરમાર ફોન લાઈન પર જોડાયા છે। જી, સાબર ડેરીમાં કરોડોના કૌભાંડના આક્ષેપનો આ મામલો સામે આવ્યો છે, શું છે વિગતો? ચોક્કસ કે સાબર ડેરીનો હાલ જે ઘટના ચાલી રહી છે, પશુપાલકોમાં જે વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે અગાઉ જે અપક્ષ ધારાસભ્ય છે ધવલસિંહ ઝાલા એમના દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો ને જે બાબુ બારદાન છે તેમના સામે કૌભાંડના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ત્યારે જે કૌભાંડના વિડીયો છે, બાબુ બારદાના નામના જે વ્યક્તિના વિડીયો છે તે મોટી કરોડોની જે ગાડીના વધામણા કરતા જે વિડીયો છે તે હાલ ગ્રુપમાં ફરી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક બાબુ બારદાન સામે પણ જે કૌભાંડ છે, કૌભાંડના વિડીયોને લઈને જે પશુપાલકોમાં રોજ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર આપનો। તો પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, મેસેજ અને વિડીયો છે તે વાયરલ થયા છે અને કરોડોની કારના વધામણા કરવામાં આવ્યા છે, જેમાં સાબર ડેરીમાં કરોડોના કૌભાંડના આક્ષેપનો મામલો સામે આવ્યો છે। બાબુ બારદાન નામના વ્યક્તિનો વિડીયો અને મેસેજ વાયરલ થયો। પશુપાલકોના જુદા જુદા સોશિયલ મીડિયા ગ્રુપમાં આ વિડીયો વાયરલ થયો છે। એક તરફ પશુપાલકો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 3 થી 4 દિવસ પશુપાલકો વિરોધ કરી રહ્યા છે। પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। ભાવફેર બદલીને લઈને જે વિરોધ કરવામાં આવ્યો છે અને સાબર ડેરીમાં કરોડોના કૌભાંડના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે।